નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ટાટ સેકન્ડરી મેન્સની અંદર 2026માં પૂછાવા લાયક દાખલાઓ જોવાના છીએ. મેથ્સની અંદર મેથ સબ્જેક્ટની જે પ્રિપેરેશન કરે છે મેથ્સ સાયન્સના, તેમના માટેનો આ લેક્ચર છે. તો ખાસ મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમે ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, બરાબર છે? અગાઉ પણ આપણે આવા 3 લેક્ચર કમ્પ્લીટ કરેલા છે તે તમે પ્રોપરલી જોઈ લેજો. ના જોયા હોય તો ઘણું બધું શીખવા મળશે તમને, બરાબર? આજે ચોથો લેક્ચર છે ભાઈ. આજનો મેઇન ટાઇટલ છે આવું છે, શું તમને આ ટ્વિસ્ટ વાળા દાખલા આવડે છે ભાઈ? બરાબર, ના આવડતા તો આજે આપણે પ્રેક્ટિસ કરશું. જોઈએ દાખલાઓ કેવા છે, તમને ટ્વિસ્ટ વાળા લાગે છે કે નહીં, સિલેબસ તમારો પ્રોપરલી છે, મતલબ પ્રિપેર થાય છે કે નહીં, આ બધી વસ્તુની તમને આઈડિયા આવતો જશે. રેડી છે? પણ ખાસ લેક્ચર છેલ્લે સુધી જોવો, કારણ કે એક એક દાખલા છે એ વ્યવસ્થિત રીતે સમજાવવાની ટ્રાય કરીશ. અમુક દાખલાઓ તમારા માટે પ્રેક્ટિસમાં રાખીશ અને તમારે એના જવાબ છે એ કમેન્ટમાં આપવા. જેમ લાસ્ટ લેક્ચરની અંદર પણ ઘણા બધા શિક્ષક મિત્રોએ આન્સર મતલબ દાખલા સોલ્વ કરે છે એવું મને આઈડિયા આવે, કારણ કે જવાબ મોકલે. પછી સાચો આવી શકે, ખોટો આવી શકે, બરાબર? એક બેના ખોટા હતા, સાચા હતા, બધી પ્રકારના જવાબ હતા, તો મેં એ પ્રમાણે પછી એને રિપ્લાય આપેલો હોય, બરાબર? તો તમે પણ તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરવા, તમારી પ્રેક્ટિસ વધારવા, બરાબર, કમેન્ટની અંદર આન્સર આપવા, જેથી કરીને તમને આઈડિયા આવે અને મને ખબર પડે કે ઘણા બધા શિક્ષક મિત્રો છે એ વ્યવસ્થિત પ્રિપેરેશન કરે છે. ચાલો જોઈએ આજના પ્રેક્ટિસ સેશનની અંદર કેવા કેવા એક્ઝામ્પલો છે. રેડી? આજે ખાસ ટાટ સેકન્ડરી મેથ્સની અંદર લેખિત પરીક્ષાના ધોરણ 10 ના મિક્સ મસાલાવાળા દાખલાઓ જોવાના છીએ. શરૂઆત કરીએ ભાઈ પહેલા દાખલાથી, બરાબર છે? પહેલા દાખલાની અંદર તમે જોશો, દાખલા નંબર 1 ની અંદર શું કીધેલું છે ભાઈ? જેના શૂન્યો આલ્ફા અને બીટા આપ્યા છે, મતલબ આલ્ફા છે 2 + √3 છે અને 2 - √3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હવે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો અહીંયા શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકારને આધારિત એક સૂત્ર છે એ આપણને યાદ આવે ભાઈ. P of x = k ટાઈમ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા, જ્યાં k ≠ 0. હવે ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો ને તો લગભગ દાખલાઓ છે ને ત્યાં તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ડાયરેક્ટ આપ્યા હોય, અહીંયા તમને આપ્યા નથી. એટલે ખાસ યાદ રાખજો, આ ડાયરેક્ટ લખી ન નાખતા, બરાબર? કે આ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર પ્રેક્ટિસ વારંવાર કરીને ત્યારે આવું થાય, બરાબર? તો આવા ટ્વિસ્ટિંગ વાળા દાખલાઓ છે એ બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાતા હોય છે, તો આપણે એવો દાખલો અહીં લીધેલો છે કે તમને ખબર પડે ભાઈ. તો અહીં દ્વિઘાત બહુપદીના શૂન્ય છે, એક આલ્ફા લઈ લઈ અને એક બીટા લઈ લઈ. તો અહીં આલ્ફા બરાબર શું છે મિત્રો? 2 + √3 છે અને બીટા બરાબર શું છે મિત્રો? 2 - √3 છે. રેડી? હવે શૂન્યના સરવાળાની જરૂરિયાત પડશે તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે મિત્રો? આ બેનો સરવાળો કરશું, 2 + √3 પ્લસ 2 - √3. રેડી? તો આ પ્લસ વાળું છે, આ માઇનસ વાળું ઉડી જશે, એટલે 2 ને 2 4 થઈ ગયા. એટલે શૂન્યનો સરવાળો હવે 4 થયો, અત્યાર લગી નહોતો, બરાબર? શૂન્યનો ગુણાકાર જો એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા 2 + √3. ક્યારેક તો આ સંખ્યા જોઈને જ ઘાંઘા થઈ જાય કે આવી બધી સંખ્યા છે, સાદું રૂપ ન આવડતું હોય તો પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર. સાહેબ આવું કાં થઈ ગયું? હા, થઈ જાય. પ્લસ વાળું માઇનસ વાળું a + b ઇન્ટુ a - b a² - b², આ નિત્ય સમ છે ને ભાઈ, એટલા માટે આવું થઈ ગયું ભાઈ. ચાલો 4 - 3 એટલે ગુણાકાર કેટલો થઈ ગયો મિત્રો? 1 થઈ ગયો. રેડી? તો આપણો ફાઇનલ જવાબ જો અહીં લખાઈ ગયો. P of x = k ટાઈમ x² - 4x પ્લસ ગુણાકાર છે 1 છે, બરાબર છે, જ્યાં k ≠ 0. તો આ એવી આપણને દ્વિઘાત બહુપદીનું જનરલ સ્વરૂપ મળ્યું કે જેમના શૂન્ય છે એ 2 + √3 અને 2 - √3 હોય, બરાબર? એવી આ દ્વિઘાત બહુપદી મળી. તો જે આપણને પૂછી હતી મળી ગયું ભાઈ, બરાબર છે? કાંઈ ખબર પડી ભાઈ શું અહીંયા કર્યું? મેઇન તમારે જોવાનું હતું કે શૂન્ય તમને આપ્યા છે, શૂન્યનો સરવાળો કે ગુણાકાર નથી આપ્યા, બરાબર છે? એટલા માટે થોડુંક અહીંયા ટ્વિસ્ટિંગ તમને દેખાઈ શકે, કારણ કે ટેક્સ્ટ બુકમાં જનરલી શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર જ આપ્યા છે, બરાબર? તો આવું તમને જોવા મળી શકે છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? વિડીયોને લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો મારા ભાઈ, હે ને? હા, ચાલો નેક્સ્ટ દાખલા નંબર બીજો જોઈએ. હવે દાખલા નંબર બીજો છે એ પણ લાસ્ટ લેક્ચરમાં આપણે આવો એક એક્ઝામ્પલ જોયો તો એના જેવો જ છે, તો આ તમને હું પ્રેક્ટિસમાં આપીશ, પણ ખાલી શું છે એ જોઈ લઈએ. અહીંયા એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, એટલે બેમાં હળી કરવાની છે. અપૂર્ણાંક અહીંયા ધારવાનો છે, જે અપૂર્ણાંક પૂછ્યો છે એ અપૂર્ણાંક આપણે x/y છે. મતલબ આવો દાખલો આપણે ગણ્યો છે એટલે હું તમને થોડુંક સ્પીડમાં કરાવડાવીશ, બરોબર છે? હવે અહીંયા પહેલી શરતને આધીન આપણે શું કરશું તો કે અંશમાં 2 ઉમેરશું, એટલે કે x જે છે એમાં 2 ઉમેરો, છેદમાં y જે છે એમાં 2 ઉમેરો,
બરોબર કે બરાબર કેટલું થશે તો કે 9/11 થશે. આ પહેલું સમીકરણ રેડી થશે આના ઉપરથી. બીજું અંશ અને છેદ બંનેમાં તમે 3 ઉમેરો ભાઈ. x/3 y/3. તો અહીં બે જગ્યાએ હળી કરી અંશ અને છેદ. આગલા દાખલામાં એક જગ્યાએ અંશમાં હળી થતી હતી, એક જગ્યાએ છેદમાં હળી થતી હતી. અહીંયા બે જગ્યાએ હળી કરી નાખી ભાઈ. પછી સમીકરણ બનાવવાનું છે, બરાબર છે. તો આનું સાદુરૂપ થોડુંક કેવડાવે, બીજું કાંઈ ના હોય એમાં, બરાબર. આનો ગુણાકાર એટલે 11x થાય પ્લસ 22 થશે પ્લસ 9y પ્લસ 18 થશે. આ બધું આ બાજુ ભેગું કરીએ તો 11x માઇનસ 9y અને આ ઓલી બાજુ જવા દેશો તો -4. આ એક સમીકરણ થયું. બીજું સમીકરણ જોઈએ. 6 અહીંયા ગુણાવી દે એટલે 6x પ્લસ 6 તેરી 18 બરાબર 5y પ્લસ 15. આ બાજુ ખેંચી લઈ 6x માઇનસ 5y બરાબર -3. આ સમીકરણ 2 થઈ જશે. અને સમીકરણ તમે 1 કહી દેજો, બરાબર. 1 અને 2 ને તમારે લોપની રીતે ઉકેલવો હોય તોય ભલે, આદેશની રીતે ઉકેલવી હોય તોય ભલે. તમારે મને જવાબ કમેન્ટની અંદર કહેવાનો છે કે દાખલા નંબર 2 નો જવાબ આ છે. દાખલા નંબર સાથે લખતા જઈજો. 11x માઇનસ 9y બરાબર -4, 6x માઇનસ 5y બરાબર -3. બરાબર છે. જવાબ છે એ કમેન્ટમાં કહેવાનું છે. જવાબ કમેન્ટ કરવાનું, કારણ કે તમને ખબર પડશે ભાઈ ત્રીજું ચેપ્ટર તમારું મજબૂત થઈ ગયું છે કે નહીં. બરાબર, ત્રીજું ચેપ્ટર મજબૂત થયું છે કે નહીં. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એટલે મજબૂત તો કરવું જ પડશે હો ભાઈ. ચાલો, તો આનો જવાબ તમે કમેન્ટમાં કરી દેશો ને ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલા પહેલા મિત્રો પાછું એકવાર અહીંયા આપણે ટાટ સેકન્ડરી માટે મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા શિક્ષક મિત્રો છે એ આમનો લાભ લઈ રહ્યા છે. તમે પણ જો ગણિત વિષયની અંદર ક્યાંય અટકાતા હોય, ક્યાંય તમને ડર જેવું લાગતું હોય, કોઈ કન્સેપ્ટ સમજવામાં તકલીફ પડતી હોય તો આ કોર્સ છે એ તમારા માટે જ છે. મેથ્સ માટેનો કોર્સ છે. પાર્ટ 2 મેન્સની આધારિત તમને અત્યારે પ્રિપેરેશન કરવામાં આવશે. રેડી છે ભાઈ. જેના અલગ અલગ ફીચર્સ છે. ધોરણ 9-10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, જેટલા પણ લેક્ચરો છે એ બધાની નોટ્સ મૂકેલી છે, સૂત્ર માટે અલગથી નોટ્સ આપેલી છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. રેડી છે. આ સિવાય મોડેલ પેપર પણ આપણે એડ કરેલા છે ભાઈ. મોડેલ પેપર હવે અત્યારે 5 મોડેલ પેપર એડ કરેલા છે. પછી ધીમે ધીમે આપણે બીજા 5 પણ એડ કરશું આમાં. કોર્સની અંદર ફ્રીમાં છે. રેડી છે. અત્યારે કોર્સની હાલની પ્રાઇસ 3 મહિના માટે 799 રૂપિયા છે અને 6 મહિના માટે 1199 રૂપિયા છે. તો આ તમારું સેફમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. 3 મહિના માટેનું કરવું હોય તોય ભલે, 6 મહિના માટેનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તોય ભલે. 8મા પગાર પંચની તમે જો રાહ જોતા હોય તો આ તમારો કોર્સ છે એ બેસ્ટ બનવાનો છે. આના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એન્ડ્રોઇડની લિંક છે. iOS વાળા કોઈ હોય તો વોટ્સઅપમાં સંપર્ક કરજો ભાઈ. આ એ નંબર છે વોટ્સઅપ નંબર 8460177022. આના ઉપર તમે કાંઈ પણ ક્વેરી હોય તો પણ તમે સોલ્વ મતલબ કરી શકો છો. બરાબર છે. તો વોટ્સઅપ કરી દેવો એના માટે. રેડી. ચાલો, તો આ તમારા પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટેનો કોર્સ છે. તો આજે જ લાભ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. રેડી. ડેમો જોઈને આગળ વધાય. ચાલો નેક્સ્ટ. ત્રીજો દાખલો છે. આ 100% ટ્વિસ્ટિંગ વાળો છે. 2 ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. 2 ચોરસના ક્ષેત્રફળ. હવે કેવા પ્રકારના 2 ચોરસ હશે એ ખબર જ નથી. ચોરસ જ હોય પણ સાઇઝ કેટલી ખબર નથી. એમના ક્ષેત્રફળનો સરવાળો આપ્યો. જોયું તમે? રેડી. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ ગોતો. 2 ચોકઠા છે. એક મોટું ચોકઠું લઈ લઈ, એક નાનું ચોકઠું લઈ લઈ. એક આ ચોકઠું છે, આની લંબાઈ ધારો કે x છે. એક બીજું નાનું ચોકઠું છે, આની લંબાઈ ધારો કે y છે. રેડી. પરિમિતિની વાત કરીએ, પરિમિતિ તો શું થશે? 4x થશે અને અહીં 4y થશે. ક્ષેત્રફળની વાત કરીએ તો x² થશે, અહીં y² થશે. બરાબર છે. હિન્ટ આપીને તમને સૂત્ર તૈયાર કરી દઈશ. બાકી તમારે સોલ્વ કરવાનું છે. કમેન્ટની અંદર આન્સર આવશે ને તમે કે ખોટા હશે તો હું એને જવાબ આપીશ. બરાબર છે. કેવી રીતે સોલ્વ થાય બધી આખી પ્રોસિજર સમજાવીશ. પણ હિન્ટ આપી દઈશ અત્યારે, બાકી સોલ્યુશન કરવાનું રહેશે. રેડી છે. તો અહીંયા આપણે ખબર પડી જાય ભાઈ, આ મોટું ચોરસ છે. મોટું ચોરસની પરિમિતિ, જે પરિમિતિનો તફાવત 24 આપ્યો છે. બરાબર છે. તો એના ઉપરથી આપણે કામ કરીએ. અહીંયા ક્ષેત્રફળનો સરવાળો આપ્યો છે, એટલે મતલબ આવું આપ્યું છે x² + y² બરાબર 468 આપેલું છે. હવે આ તો 2 ચલમાં દ્વિઘાત બન્યું. એટલે એવું ક્યાં મારે લેવા જાવ? એનું સોલ્યુશન ના થાય અત્યારે. બરાબર છે. આગળ વાત કરીએ.
એના માટે પરિમિતિ આપી છે 4x, મોટા વર્તુળ મોટું ચોરસ 4x છે, માઇનસ નાનું ચોરસ. આવું કર્યું મેં 4y માઇનસ 4x ના કર્યું, 4x માઇનસ 4y કર્યું. કારણ કે મોટા વર્તુળની પરિમિતિમાંથી નાના વર્તુળની પરિમિતિ બાદ કરો તો જ તફાવત ધન આવે ને, તફાવત ધન આપ્યો છે. રેડી છે? 4 વડે ભાગી નાખશો એટલે x માઇનસ y બરાબર શું થશે મારા વાલા? 6 થશે. તો x બરાબર શું થઈ જશે ભાઈ? y પ્લસ 6 થઈ જશે. રેડી છે? y પ્લસ 6 છે આમાં તમે મૂકી દેશો ભાઈ એટલે શું થશે? y પ્લસ 6 આખાઈનો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 468. રેડી? આનું સાદું રૂપ આપી દે ભાઈ, y પ્લસ 6 આખાઈનો સ્ક્વેર એટલે y સ્ક્વેર પ્લસ 6 દુ 12y પ્લસ 36 પ્લસ y સ્ક્વેર અને બરાબર 469. y સ્ક્વેર બરાબર 468. બધું એક બાજુ ભેગું કરીએ ભાઈ તો 2y સ્ક્વેર પ્લસ 12y પ્લસ 36 માંથી આ બાદ કરો એટલે આમાંથી આ બાદ કરતા જઈએ માઇનસમાં આવશે. 8 માંથી 6 જાય તો 2, 6 માં 3 જાય તો 3, 432 બરાબર 0. આને 2 વડે ભાગી નાખીએ એટલે y સ્ક્વેર પ્લસ 6y, આને 2 વડે ભાગશો એટલે 216 આટલું થશે. બરાબર છે? આનું સોલ્યુશન તમારે કરવાનું છે. આનો આન્સર કમેન્ટની અંદર આપવાનો છે. આપણને શું પૂછ્યું છે તમે જોઈજો, બે x બરાબર એ પૂછ્યું છે અને y બરાબર એ પૂછ્યું છે. રેડી? તમે બે વચ્ચેનો સંબંધ જાણો છો, x બરાબર y પ્લસ 6 છે. બરાબર? હવે તમે y અહીંથી ગોતી લેશો. y કઈ રીતના ગોતશો? 216 ભાગ પાડો, બાદબાકી કરતા 6 આવે. બરાબર? એનું તમારે હિસાબ કરવાનું છે અને તમને y મળશે. y એક પ્લસમાં હશે ને એક માઇનસમાં હશે. માઇનસ પોસિબલ નહીં થાય. શું કામ? કારણ કે બાજુનો માપ ધન હોય એટલે y છે એ પોઝિટિવ હશે એ તમારે લેવાનો છે. કયો y છે એ તમારે કહેવાનું. બરાબર છે? પછી એના ઉપરથી મોટા ચોરસની બાજુની લંબાઈ મળી જશે. y છે એ નાના ચોરસની બાજુની લંબાઈ છે અને x છે એ મોટા ચોરસની બાજુની લંબાઈ છે. ક્લિયર છે? છેલ્લે મીટરમાં લખવું હો ભાઈ અને કમેન્ટની અંદર જવાબ મને કહી દેવો કે y બરાબર આટલો આવ્યો, x બરાબર આટલો આવ્યો. જોઈએ કોનો પહેલાં જવાબ આવે, મતલબ કોની કમેન્ટ પહેલાં આવે છે. બરાબર? બાકી તો મને ખબર પડી જશે કે તમે સોલ્વ કરો છો કે નહીં. રેડી ને? ચાલો નેક્સ્ટ ચોથો દાખલો. સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને ચોથું પદ, સોરી બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો બે ક્રમિક પદ આપ્યા. બહુ સારું કહેવાય ને ભાઈ, સામાન્ય તફાવત મળી જાય. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત છે ઇમ્પોર્ટન્ટ છે. પહેલું પદ છે ઇમ્પોર્ટન્ટ છે. બીજું શું પૂછ્યું છે? પૂછ્યું શું છે તો કે પ્રથમ 51 પદોનો સરવાળો પૂછ્યો છે. શું પૂછ્યું ભાઈ? સરવાળો પૂછ્યો છે. સરવાળો S51 બરાબર 51/2. આ સૂત્ર ન આવડતા જ ન ચાલે હો ભાઈ. એટલા માટે જ આપણે કોર્સની અંદર ફોર્મ્યુલા બુક અલગથી આપી છે કે વારંવાર શિક્ષક મિત્રો છે ને રિવિઝન કરે. કેટલી વાર આપણે સાયન્સ સબ્જેક્ટ ભણાવતા હોય તો મેથ્સની ફોર્મ્યુલા થોડી કેમ તરત આવડી જાય, રિવિઝન કરવી પડે, કન્સેપ્ટ ક્લિયર કરવા પડે. 2a પ્લસ 50d આવું થશે. બરાબર છે? 51 a પ્લસ 25d આવું થશે. a અને d ગોતવાના છે. a અને d ગોતવા માટે આપણે શું કરશું ભાઈ? અહીંયા તમને કન્ડિશન આપી છે. a2 બરાબર કેટલા છે મિત્રો? 14 છે. a3 બરાબર કેટલા છે મિત્રો? 18 છે. તો આના ઉપરથી d તો ડાયરેક્ટ મળી જશે. શું કામ? કારણ કે ક્રમિક પદ વચ્ચેનો તફાવત a3 માઇનસ a2 બરાબર. મોટા મતલબ આગલું પદ જે છે એમાંથી એનું આગલું બાદ કરવું એમ. a3 માઇનસ 14 એટલે કેટલા થશે મિત્રો? 4. તો d બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 4 થઈ ગયા. d બરાબર 4. હવે આપણો ટાર્ગેટ છે a ગોતવો. a ગોતવા માટે અહીં શું લખશું? a પ્લસ d બરાબર 14 થાય. d બરાબર 4 મળ્યા છે તો આ 14. તો a બરાબર કેટલા થશે મિત્રો? 10 થશે. a બરાબર 10 મળી ગયું. a બરાબર કેટલા મળી ગયા? 10. બસ હવે તમારે અહીં શું કરવાનું? પહેલું પદ અને સામાન્ય તફાવત હોય એટલે તમને બીજું કાંઈ ઘટે નહીં યાર. જે પૂછ્યું એ મળે, જે પૂછ્યું એ મળે. તમને પ્રથમ 51 પદનો સરવાળો પૂછ્યો છે, બસ આમાં મૂકી દો, કેલ્ક્યુલેશન કરી નાખો, કામ પૂરું. a બરાબર કેટલા? તો કે 10 25 d એટલે કેટલા ભાઈ? 4. 25 ચોક 100 થશે અને 100 વત્તા 10 એટલે 110 થશે. 110 નો ગુણાકાર તો બહુ હેલો, 1 6 અને 5 આટલો થશે. રેડી? 5610 આવો થશે. રેડી? બે અંકોનો સરવાળો છે વચ્ચે નાખી દો એટલે 11 ગુણાકાર થઈ ગયો. પાછળ મીંડો છે એ છે. રેડી? તો આપણે S51 મળી ગયો. પ્રથમ 51 પદનો સરવાળો છે એ અહીં તમને મળે છે. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ અહીંયા બ્લેન્ક પેજ છે, આને ડિલીટ મારતા જાય રોજ નડે ને. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 5 છે. દાખલા નંબર 5માં શું કહે છે તમે જોવો જી ભાઈ.
શું કહે છે જોજો, 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. બિંદુ આપેલો છે એ અને બી ને જોડતા રેખાખંડનું એક્સ અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? એક્સ અક્ષ વિભાજન કરે છે, મતલબ એક્સ અક્ષ પરનું બિંદુ કોક હશે, માની લો કે પી છે, x, 0. રેડી છે? x, 0 તે મેળવો અને છેદબિંદુના યામ પણ ગોતો. તો આવો દાખલા આપણે ઓલરેડી આવી ગયો છે, પણ એ વાય અક્ષ પર હતું કયા ગુણોત્તરમાં, બરોબર છે? વાય અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું હતું. હવે રેખાખંડ ધારો કે આવી રીતના છે, આ એ ને બી, એના યામ છે 1, -5, બીના યામ છે -4, 5. હવે આ માની લો કે એક્સ અક્ષ છે, આ શું છે ભાઈ? એક્સ અક્ષ છે. એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એ x, 0 હોય. સાહેબ તમે એક્સ અક્ષ કાં ઊભી લીધી? એ સમજવા માટે બધું હાલે, આ કાંઈ રિયલમાં થોડુંક ડ્રો કર્યું છે. રેડી? આપણે માની લઈએ કે આ k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. રેડી છે? અને આ પી બિંદુ છે. કયું છે? પી બિંદુ. પી x, 0 એક્સ અક્ષ પરનું બિંદુ, બરાબર? તો તમારે વ્યવસ્થિત વાક્ય લખી નાખવાનું કે ભાઈ એક્સ અક્ષ પરનું બિંદુ પી x, 0 રેખાખંડ એ બીનું એ તરફથી k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી વિભાજન બિંદુ P ના યામ P x, 0 બરાબર k કૌંસ +1 કૌંસ છેદમાં k +1. રેડી છે? k કૌંસ +1 કૌંસ છેદમાં k +1. જે અક્ષ પરનું બિંદુ છે તેના સિવાયનો યામ 0 હોય તો એને સરખાવીને તમે ગુણોત્તર ગોતી શકશો, બરોબર છે? અત્યારે આપણે પહેલા મૂકી દીજો -4 અને 5, પછી 1 અને -5. રેડી છે? હવે વાયામ સરખાવતા, વાયામ શું કામ સરખાવી છે? કારણ કે એ 0 છે. રેડી છે? સરખાવી દીધા, આ બાજુ 0 બરાબર 5k -5 છેદમાં k +1. આ ભાગાકારમાં છે, આ બાજુ હોય તો ગુણાકારમાં, તો 5k બરાબર 5 થઈ જશે, એટલે k બરાબર કેટલા આવશે મિત્રો? 1 થઈ જશે. એટલે 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. મતલબ એવો થયો પી છે એ મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ, બરોબર છે? શું છે ભાઈ? મધ્ય બિંદુ છે. રેડી? હવે આપણે પી ના યામ ગોતવાના છે. પી ના યામ ગોતવા માટે હવે આપણે બીજું કંઈ કરાય નહીં. શું કરાય? આમાં મૂકવાના, આમાં, બરોબર છે? એમાં મૂકી દે. ઓલું તો તમે જો 1 મૂકશો એટલે 5 - 5 એટલે 0 થઈ જશે. એની ચિંતા ના કરતા ભાઈ. હવે પી ના યામ, હવે x યામ બરાબર, તમે જુઓ ભાઈ x યામ બરાબર શું થશે તો લખતા જઈએ. k એટલે 1 છે, -4 1, -4 + 1 છેદમાં 1 + 1, તો x બરાબર કેટલા થયા મિત્રો? -3/2 થશે. આ x યામ થઈ ગયું. બિંદુ P છે, બિંદુ P એ કેટલું થઈ ગયું? -3/2 અને 0, -3/2, 0. રેડી છે? આ એક્સ અક્ષ પરનું અને રેખાખંડ એબીનું છેદબિંદુ છે. જે રેખાખંડ એબીનું એ તરફથી 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. રેડી છે? તો એવો દાખલો તો અહીંયા કમ્પ્લીટ થાય છે. ચાલો, રેડી? સમજાતું હોય, કન્સેપ્ટ ક્લિયર થતા હોય, તમને પણ પ્રેક્ટિસ કરવાની આદત પડતી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો ભાઈ. એમાંથી જેની કંઈ સંકોચન ના રાખતા. જેટલું વધારે લાઇક મળશે મને એટલો વધારે મને આનંદ થશે, મને ગમશે, અને હું તમારા માટે કંઈક નવા ખજાના ખોલીને રાખીશ તમારી સામે, બરાબર ને ભાઈ? તો એ તમારા હાથમાં છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ શું છે? દાખલા નંબર 6. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું આ ત્રિકોણમિતિનો એક આવો દાખલો આવ્યો હતો, બરોબર છે? 2 વેરાયટીવાળા દાખલા છે, એક એ હતો અને એક આ હતો, બરોબર છે? તો એ દાખલો જો આવ્યો છે, સાબિત કરો કે આના બરાબર આ. હવે જે આપ્યું છે એ સાઇન કોસમાં આપ્યું છે, જે જોઈએ છે એ સેક અને ટેનમાં જોઈએ છે. સેક એટલે 1/cos થાય, ટેન એટલે sin cos થાય, બરાબર? સાઇન કોસમાં ફેરવવા હોય તો સેક છે એ 1/cos છે, ટેન છે એ sin cos છે, બેયના છેદમાં cos છે. તો LHS જે છે ને એમાં એકને પકડીને આપણે cos વડે ભાગશું. પહેલાં તો આ sin θ -cos θ +1 છેદમાં આ દાખલો હું આશા રાખું છું કે જેમને આગલો વિડીયો જોયો છે એ મોઢે ગણે, બરોબર છે? એટલે વાંધો ન આવે. cos વડે ભાગવાનું છે. cos વડે ભાગશો એટલે 10 થઈ જશે. આને cos વડે ભાગશો એટલે શું થઈ જશે મિત્રો? 1 થઈ જશે.
આને કોસ વડે ભાગશો એટલે sec થીટા થઈ જશે બરાબર. આગલા વિડીયોની અંદર આપણે ડિટેલમાં એક એક સ્ટેપ સમજ્યા હતા. sin upon cos એટલે tan થઈ જશે, અહીંયા 1 થઈ જશે અને અહીંયા sec થીટા થઈ જશે. રેડી છે? ચાલો આટલું રેડી. હવે આ sec અને tan બે ભેગા લખી ઉપર જો અંશમાં, છેદમાં કાંઈ નહીં, છેદમાં હરી જ નથી કરવાની, આપણે જવાબ આવવો જોઈએ છે બરાબર છે. એવો ડાયરેક્ટ આવશે નહીં, તમે જોજો હલવાડ દે. tan થીટા પ્લસ 1 માઇનસ sec થીટા આવું છે. હવે 1 ની જગ્યાએ આપણે નિત્ય સમ લખવાની થશે. કઈ નિત્ય સમ લખવાની થશે તો એ તમે જુઓ ભાઈ, આ તમે જાણતા હશો. sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર શું થાય? 1 થાય બરાબર છે. તો એના બરાબર શું લખવાનું થશે? 1 ની જગ્યાએ આપણે લખશું sec વર્ગ માઇનસ tan વર્ગ. રેડી? અને બીજી વસ્તુ કે અહીં તમે આવું લખી શકો, sec થીટા માઇનસ tan થીટા ઇન્ટુ sec થીટા પ્લસ tan થીટા બરાબર 1 થાય. રેડી? આવું માઇનસ વાળું જોતું હોય તો આ sec થીટા પ્લસ tan થીટા એઝ ઇટ ઇઝ રાખો. આ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય. તો sec થીટા પ્લસ tan થીટા આવી જાય તોય આપણો જવાબ આવી ગયો છે બરાબર છે. આના ઉપરથી રેડી છે. તો એ પ્રમાણે આપણે જોઈએ કેમ અવાજ આવે. હા બરાબર. ચાલો તો અહીંયા આપણે જોઈએ, આને 1 ની જગ્યાએ લખશું બરાબર. 1 ની જગ્યાએ લખશું આપણે. અહીંયા લખ્યું છે sec થીટા પ્લસ tan થીટા અને માઇનસ 1 ની જગ્યાએ લખશું sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા છેદમાં tan થીટા 1 અને sec થીટા. આવી રીતના છે, પણ નિશાની કેવી રીતના છે જોઈ લે પ્રોપરલી. પ્લસ પેલામાં છે બીજામાં માઇનસ છે, મતલબ આ પ્લસ છે ને અહીંયા માઇનસ છે. હવે શું કરશું તો કે આ જે છે એમાં એકવાર માઇનસ વાળું ને એકવાર પ્લસ વાળું પડ્યું છે અવયવ તરીકે. તો પ્લસ વાળું કોમન કાઢી નાખી, પ્લસ વાળું બારે કાઢી લીધી. sec થીટા પ્લસ tan થીટા. તો અહીં બોક્સની અંદર શું હતું? આ બાજુ 1 હતું, માઇનસ આ બાજુ માઇનસ વાળું છે, sec માઇનસ tan છે, પણ માઇનસ અંદર ગરકાવો એટલે sec છે એ માઇનસ થઈ જશે અને tan છે એ પ્લસ થઈ જશે. રેડી છે? છેદમાં tan થીટા પ્લસ 1 માઇનસ sec થીટા. તો આમ તમે જોશો તો આ બે હરખા દેખાય. તમે જો એકડો પ્લસમાં પ્લસમાં, sec માઇનસમાં માઇનસમાં, આ ઉડી ગયું. વધ્યું શું તો કે આવડું sec થીટા પ્લસ tan થીટા. આવો જવાબ તો છે નહીં. આપણે 1/sec માઇનસ tan જોઈએ છે તો આની કરણી લેવાની. sec પ્લસ tan છે તો એનું અનુબદ્ધ કરણી sec માઇનસ tan છેદમાં sec માઇનસ tan. આવું કરો એટલે અંશમાં 1 બની જશે. નિત્ય સમ હમણાં આપણે આગળ જોઈએ છીએ બરાબર. તો આના બરાબર તમે ડાયરેક્ટલી લખી શકો 1 છેદમાં sec થીટા માઇનસ tan થીટા બરાબર RHS. છે ને ટ્વિસ્ટિંગ વાળા દાખલાઓ છે ને? હા ધ્યાન રાખજો ભાઈ, પ્રેક્ટિસ કરવી જરૂરી છે બરાબર. એટલા માટે જ આ સેશનના નામ છે પ્રેક્ટિસ સેશન બરાબર છે. તો આ દાખલો કમ્પ્લીટ થાય છે. આગલા લેક્ચરમાં મતલબ ગયા લેક્ચરની અંદર આપણે આ ટાઈપનો દાખલો એક કર્યો હતો. 2 દાખલા છે એ થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ ચેપ્ટર માટેના, તો એ ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેવી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 9મા ચેપ્ટરનો દાખલો છે 7મો દાખલો. 7 મીટર ઊંચી ઇમારતની ટોચ પરથી, હવે એક 7 મીટર ઊંચી ઇમારત લઈ લે, એના ઉપર આપણે વયા જઈએ પછી આગળ વાત કરી. 7 મીટર એક ઊંચી ઇમારત છે, આ જમીન છે. આ 7 મીટર ઊંચી એક ઇમારત છે AB બરાબર. હું અહીં થોડુંક ટૂંકમાં લખીશ, તમારે વ્યવસ્થિત ડિટેલમાં લખી નાખવાનું. ટોચ પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે. હવે એક કેબલ ટાવર છે, એનો ટોચનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે. મતલબ હું જ્યાં ઊભો છું ત્યાંથી મારા ઉપર જોઉં તો 60 ડિગ્રી ઉચ્છેદ કોણ બને. હવે ઉપર જોઉં છું તો હું જે જગ્યાએ છું એના કરતાં સામેની વસ્તુ ઉપર હોય, ઊંચે હોય તો જ આપણે ઉચ્છેદ કોણની વાત થાય. તો મતલબ ઇમારત, આ જે ઇમારત છે ભાઈ, ઇમારત એના કરતાં કેબલ ટાવર ઊંચો છે. આ કેબલ ટાવર CD છે બરાબર છે. જે ઊંચો હશે તો આ ઉચ્છેદ કોણ છે 60નો. અહીં એક સમક્ષિતિજ રેખા હોય તો આ 60નો બને છે. થોડુંક આપણે બેન્ડ વરી ગયું છે પણ ઉપાધિ ના કરતા આ ટાઈપની આકૃતિ રહે. નેક્સ્ટ, ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ 45 છે. વાહ ભાઈ વાહ, તળિયું અહીંયા હોય તો આ જે અવક્ષેદ કોણ છે એ 45નો છે, મતલબ આ 45 ડિગ્રી છે બરાબર. ને અહીંયા એક ઈ નામ આપી દઉં. રેડી? તો ટાવરની ઊંચાઈ, કુલ ઊંચાઈ મેળવો. કુલ ઊંચાઈ, આ કુલ ઊંચાઈ છે ને એ આપણે h લઈ લઈએ, એ આપણે મેળવવાની છે બરાબર છે. આ આપણે મેળવવાની છે.
હવે આ તમે જુઓ કેટલી બધી વસ્તુ કોમન છે. આ એક તમે જોશો આ જે દેખાય છે આ યુગ્મ કોણ બને છે ઝેડ, બરાબર. તો આ 45 છે તો આ કેટલો થશે મિત્રો 45 ડિગ્રી થશે. રેડી. તો 45 ની સામેની બાજુ 7 છે તો પાછળની બાજુ પણ 7 થશે, બરાબર. બાકીની માહિતી તમારે લખી નાખવાની વ્યવસ્થિત રીતે. રેડી. આ ત્રિકોણ કયો લઉં છું અત્યારે ABD માટે. આ 90 નો ખૂણો હોય મતલબ શિરોલંબ હોય, વાય શિરોલંબ હોય, આ બધી વસ્તુ લખવાની, બરાબર છે. tan 45 બરાબર AB ના છેદમાં BD, બરાબર છે. આ 1 છે તો AB બરાબર BD. તો BD બરાબર કેટલા મિત્રો AB 7 છે. હવે BD એટલે પાછું AE પણ થાય, AE, બરાબર છે. તો 7 મીટર થઈ ગયું. AE નું માપ પણ 7 થઈ ગયું, આ પણ 7 થઈ ગયું, બરાબર છે. આ પણ કેટલું થઈ ગયું મિત્રો 7, બરાબર છે. આ પણ તમે જોઈ શકો છો AB બરાબર 7 બરાબર ED અથવા DE તમે જે કહો. તો 4 જગ્યાએ 7 છે, 1 2 3 ને 4, મતલબ એ ચોકઠું છે, ચોરસ. શું છે ભાઈ? ચોરસ છે. રેડી. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે ઉપરના ત્રિકોણની વાત કરી, જો પાછળની બાજુ આપી છે, સામેની બાજુ ગોતી લઈ. આટલું તો આપણી પાસે રેડી જ છે. આ 7 છે, આ 7 છે, આટલું ગોતવાનું છે. રેડી છે. તો એના માટે બીજો ત્રિકોણ છે આપણી પાસે AEC. AEC tan 60 ડિગ્રી બરાબર સામેની બાજુ CE છેદમાં AE. રેડી. tan 60 એટલે 1/√3, સોરી ખાલી √3 CE ગોતવાનો છે અને AE કેટલા છે મિત્રો 7 છે. તો CE બરાબર કેટલા થઈ ગયા મિત્રો 7√3 મીટર. રેડી. આપણે ફાઇનલી ગોતવાનું છે શું? ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ કેટલી છે મિત્રો CD બરાબર કેટલું થશે મિત્રો CE વત્તા ED, બરાબર છે. તો આ 7√3 થયું, તો આ 7 થયું, આટલા મીટર થશે. આપણો ફાઇનલ થઈ ગયો જવાબ. ટાવરની જે ઊંચાઈ છે એ કેટલી હશે મિત્રો 7 બ્રેકેટમાં √3 + 1, 7 બ્રેકેટમાં √3 + 1 એ ટાવરની ઊંચાઈ થશે, બરાબર. તો આ રીતના કેલ્ક્યુલેશન થશે. કન્સેપ્ટ આ રીતના છે, લોજિક આ રીતના લાગુ પડશે. પણ તમારે છે ને કઈ રીતના લખવું એ તમારે શીખવું પડે, કઈ રીતના લખવું એ તમારે શીખવું પડે, બરાબર. એટલે એ આપણે અગાઉના લેક્ચરોની અંદર શીખવાડેલું છે કઈ રીતના આગળ વધવું, બરાબર છે. ચાલો, તો અહીંયા એક દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વર્તુળનો દાખલો છે. સારો એવો દાખલો દેખાય છે. વર્તુળ IMP દાખલો છે, બોર્ડની પરીક્ષા માટે તો IMP જ છે. એક વર્તુળ ચતુષ્કોણ ABCD ની ચારેય બાજુઓને સ્પર્શે છે. એક વર્તુળ છે ને એ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ કેવો છે એ ખબર નથી પણ એને સ્પર્શે છે એવું કીધું છે. ચતુષ્કોણનો કલર આપણે થોડોક અલગ રાખી. આ સ્પર્શે છે, એક બાજુ આવે છે, પછી એક આમ સ્પર્શે છે, એક આમ સ્પર્શે છે અને એક આમ સ્પર્શે છે. આવી રીતના છે, બરાબર છે. આવી રીતના સ્પર્શે છે. આ નામ આપી દે ABCD. જોજો ભાઈ. પછી આ જે સ્પર્શે છે અહીંયા સ્પર્શ બિંદુ P લઈ લે, આ Q લઈ લે, આ R લઈ લે અને આ શું લઈ લે? S લઈ લે. તમારે ખાલી સમજવાનું છે, બરાબર. પ્રોપરલી સમજવાનું છે. હવે તમે જુઓ, તમે એક પ્રમેય જ ભણ્યા છો 10.2 પ્રમેય, સોરી 10.2 પ્રમેય. સ્પર્શક વર્તુળના સ્પર્શકની લંબાઈ કેવી હોય? વર્તુળના સ્પર્શકની લંબાઈ સમાન હોય એ તમને ખબર છે. બહારના બિંદુએથી વર્તુળના બે સ્પર્શકો ડ્રો કરી શકાય અને બે સ્પર્શકોની લંબાઈ કેવી હોય મિત્રો? સમાન હોય, બરાબર ને? આટલું તમે જાણો છો. હવે એ છે એ આ વર્તુળ માટે, બાકી બધું ભૂલી જાવ. એ છે એ વર્તુળના બહારનું બિંદુ છે તો બે સ્પર્શક બનાવે, એક AP અને એક AS. તો બે સરખા થાય, એ બે સરખા થશે ભાઈ. તો અહીંયા તમે જુઓ AP બરાબર AS થશે. બીજું B બિંદુ તમે જુઓ, હવે B બિંદુ બહારનું બિંદુ તો BP અને BQ આ બે સરખા થશે, બરાબર છે. તો BP બરાબર BQ. નેક્સ્ટ ઉપર C બિંદુ જુઓ તમે તો CQ અને CR બે સરખા થશે. CQ આ બાજુ લખશું કારણ કે Q આ બાજુ છે એટલા માટે. CR અને CQ આ બે સરખા થશે. ચોથું D બિંદુ છે તો DR અને DS એ બે સરખા થશે, બરાબર ને? બહારના બિંદુથી દોરેલ સ્પર્શકોની લંબાઈ સરખી હોય. DR બરાબર DS આવું થશે. અને સમીકરણ 1 કયો, અને 2 કયો, અને 3 કયો, અને 4 કયો. રેડી.
તો 4 સમીકરણ થઈ ગયા. 4 એ 4 નો તમે સરવાળો કરો. આપણે સાબિત શું કરવાનું છે? AB વત્તા CD બરાબર AD વત્તા BC. એનો મતલબ શું થયો કે સામસામેની બાજુના સરવાળા છે સરખા છે. AB વત્તા CD બરાબર BC વત્તા AD આવું સાબિત કરવાનું છે. સામસામેની બાજુના સરવાળા સરખા છે. બરાબર. વર્તુળના કઈ રીતના છે? વર્તુળ ચતુષ્કોણ ABCD ની બહારની બાજુએ છે. આ અંતર્ગત છે, વર્તુળ અંતર્ગત છે અને ચતુષ્કોણ છે એ બહારની સાઈડ છે. રેડી? તો આવી રીતના છે તો આપણે સાબિત કરવાનું છે. રેડી? તો આપણે આ બાજુનો સરવાળો કરી નાખી. જો હમણાં તમને ખબર પડી જશે. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 હો ભાઈ. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. રેડી? તો AP વત્તા BP વત્તા CR વત્તા DR અને ઓલી બાજુ PB નહીં AP અને બીજું કયું હતું? ક્યાંય કયું? AS અને BQ. AS BQ CQ DS. AS BQ CQ DS. રેડી છે? હવે જે લીટોડિયા કરવું એ જોવો ભાઈ. લીટોડિયા જેના ઉપર કરવું એ જો. આ બેની જોડી જો, આ બેની જોડી જો, આ બેની જોડી જો અને આની નાની જોડી જો. એ બેનો સરવાળો બરાબર. A થી P અને P થી B નો સરવાળો AB બરાબર થાય કે ન થાય? આવી રીતના હોય APB હોય તો આ બેનો સરવાળો આ બેનો સરવાળો બરાબર ડાયરેક્ટ આ સરવાળો થાય. બરાબર થાય કે ન થાય? તો એ આપણે અહીંયા કરવાનું થશે. તો તમે જો AP લખી શકશો, AB લખી શકશો, P બેમાં કોમન છે. અહીંયા CD લખી શકશો બરાબર, AD લખી શકશો વત્તા BC લખી શકશો. તો આપણે જે સાબિત કરવાનું તો એ સાબિત થઈ ગયું. ચતુષ્કોણની સામસામેની બાજુના સરવાળા સરખા હોય ક્યારે? વર્તુળ જો એની અંતર્ગત હોય ત્યારે. બરાબર છે? તો એ સાબિત થઈ ગયું. તો આ રીતના કરવાનું થાય. રેડી? ચાલો નેક્સ્ટ એક દાખલો ટેક્સ્ટ બુકની અંદર આવો જ છે. હજી આમાં થોડું આગળ વધારવાનું કે જ્યાં ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી આ સાબિત કરી અને એ સમબાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે. જોઈ લેજો એકવાર, આઈડિયા આવી જશે. રેડી? ચાલો નેક્સ્ટ મિત્રો પાછું એકવાર યાદ કરાવી દો કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેઇન્સ માટે, પ્રિલિમ્સ માટે તો હતો જ, હવે મેઇન્સ માટે પણ એ જ વસ્તુ તમને ઉપલબ્ધ કરાવેલી છે. પાર્ટ 2 ગણિત આધારિત. બરાબર છે? તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવી છે મેથ્સની અંદર. કન્સેપ્ટમાં ક્યાંય અટકતા હોય, ક્યાંય તકલીફ જેવું લાગતું હોય તો આ તમારા માટે છે. ધોરણ 9, 10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી પ્રકરણ મુજબ MCQ આ બધી વસ્તુ કોમન છે. આપણે જે દર વખતે પ્રોવાઈડ કરીએ છીએ તમને કહું છું એ જ રીતના. બરાબર? પણ નવીન વસ્તુ એક એ છે કે મોડેલ પેપર આપણે એડ કરી દીધા છે. મોડેલ પેપર બરાબર આની અંદર આપણે એડ કરી દીધા છે. 5 મોડેલ પેપર અત્યારે મૂકેલા છે, 5 બીજા આવશે. બરાબર છે? અને આ બધી વસ્તુ માત્ર ને માત્ર 799 રૂપિયામાં 3 મહિના માટે અને 1199માં 6 મહિના માટે બરાબર મળવાનું છે તમને. 1 મહિનાનું કેટલું થયું તમે જોવો જી ભાઈ. બરાબર? 200 250 પ્લસ સમથિંગ થાય 1 મહિનાની ફી એટલી થઈ. બરાબર? 6 મહિના માટે એ પ્રમાણે થશે 12 72 200 રૂપિયા થયા. સોરી મતલબ 1200 ભાગ્યા 6 એટલે 200 રૂપિયા થયા 1 મહિના. આટલી ફીમાં 9માં 10માનું ગણિતના તમને આમ પકડ આવી જશે, મજબૂતી આવી જશે અને તમને કોન્ફિડન્સ આવી જશે કે પરીક્ષામાં હવે ગમે એવી પ્રકારના મેથ્સના દાખલા પૂછાય આપણે ક્યાંય અટકશું નહીં, એવા તમે કોન્ફિડન્સ થઈ ગયા છો ભાઈ. બરાબર છે? આના માટે તમારે મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આજે જ લાભ લઈ લીધો. આ તમારો ટાર્ગેટ છે ને ટાટ સેકન્ડરી મેન્સની એક્ઝામને આપણે તોડી ફોડી નાખવી છે, તો એ તમે મજબૂત થઈ શકશો. એના માટે વધારે માહિતીની કંઈ જરૂરિયાત હોય તો 84 677 022 ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આગળ વધીએ. આગળ અહીં શું લખ્યું છે ભાઈ? આગળ અહીં લખ્યું છે એક નક્કર લોખંડનો થાંભલો નળાકાર આકારનો છે, જેની ઊંચાઈ 220 સેન્ટીમીટર અને પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે. રેડી છે ભાઈ? તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો બીજો નળાકાર મૂક્યો છે. તો એ તમને જોવા મળે છે આ એક લોખંડનો થાંભલો છે નળાકાર, એની ઉપર પાછો બીજો નળાકાર મૂક્યો છે થાંભલો. બરાબર? તો એના માટે આપણે શું કરશું તમે જુઓ ભાઈ, ડેટા પહેલાં આપ્યા છે જે પ્રમાણે, એ પ્રમાણે એક નળાકાર થાંભલો જે દેખાય છે 220 સેન્ટીમીટરનો, એની ઊંચાઈ આ રીતના આપેલી છે 220 સેન્ટીમીટરની. બરાબર છે? આની ઊંચાઈ છે 220 સેન્ટીમીટર. આપણે ડ્રો કર્યું. બરાબર છે? એનો વ્યાસ છે 24 છે, તો આની ત્રિજ્યા કેટલી થાય ભાઈ? 12 સેન્ટીમીટર થાય.
આ ત્રિજ્યા 12 સેન્ટીમીટર થશે ભાઈ, બરોબર. નેક્સ્ટ, તેની ઉપર 60 મીટર ઊંચાઈ વાળો અને 8 સેમી ત્રિજ્યા વાળો, તો એનો મતલબ એવો કે આની ઉપર જે નળાકાર મૂક્યો છે એની ઊંચાઈ ઓછી છે અને ત્રિજ્યા પણ ઓછી છે. તો આ પાતળો થઈ ગયો નળાકાર થાંભલો. આ 8 સેન્ટીમીટર છે અને આની ઊંચાઈ જે છે એ કેટલી છે મિત્રો? 60 સેન્ટીમીટરની, બરાબર ને. અને પૂછ્યું શું? 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડનું દળ 8 ગ્રામ હોય તો થાંભલાનું કુલ દળ કેટલું? અહીંયા પાઈની કિંમત લેવાની છે 3.14. કેટલી લેવાની છે ભાઈ? 3.14. રેડી છે ભાઈ? તો આ રીતના આપણે કામ કરવાનું છે. તો અહીંયા શું કરશું ભાઈ? સૌથી પહેલા અહીંયા લોખંડનું દળ પૂછ્યું છે તો ક્ષેત્રફળ આપણે ગોતવું પડશે. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર આટલું છે. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર આટલું છે. તો આપણને જેટલા સેન્ટીમીટર ક્યુબ મળશે એનું કેટલું? ત્રિરાશિ, બરોબર છે. જે જવાબ આવે ને ગુણ્યા 8 કરી દેશો એટલા ગ્રામ છે ને એ કુલ દળ થશે, બરોબર. પણ અહીંયા ઘનફળ માટે શું લખશું? ઘનફળનું સૂત્ર શું થશે ભાઈ? આના માટે ત્રિજ્યા છે કેપિટલમાં લખશું, ઊંચાઈ છે એ કેપિટલમાં લખશું. આના માટે સ્મોલ આર અને સ્મોલ એચ લખશું. બે નળાકાર જ છે ભાઈ, બે નળાકાર છે. 4/3 સોરી યાર 4/3 અહીં નહોતી આવે ને, પાઈ આર સ્ક્વેર એચ પ્લસ પાઈ આર સ્ક્વેર એચ, બરાબર છે. પાઈ કોમન કાઢી નાખો, બસ આમાં ડેટા મૂકી કેલ્ક્યુલેશન કરી મને કમેન્ટની અંદર જવાબ દો, બરાબર. અહીંયા જે જવાબ આવશે સેન્ટીમીટર ક્યુબ સમથિંગ સમથિંગ, અહીંયા સમથિંગ, આ સમથિંગ કંઈક જવાબ આવ્યો એ તમારે કમેન્ટની અંદર રહેશે. હવે શું કરવાનું? 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 8 ગ્રામ, તો સમથિંગ સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા? તો કે 8 ગુણ્યા સમથિંગ સેન્ટીમીટર ક્યુબ. પછી આને તમારે કિલોગ્રામમાં જેમાં ફેરવો એમાં છૂટ છે ભાઈ, બરાબર. આ સોરી આ સેન્ટીમીટર ક્યુબ થોડોક આવશે, ગ્રામ આવશે, ગ્રામ. આટલા ગ્રામ મળશે, બરાબર છે. 1000 વડે ભાગી નાખશો એટલે કિલોગ્રામમાં આવી જશે. 8 ગુણ્યા આટલું, બરાબર. તો આ તમારે જે જવાબ આવી મને કહેવાનું છે. ગ્રામમાં લખવું તો ગ્રામમાં, કિલોગ્રામમાં લખવું તો કિલોગ્રામમાં, રાઉન્ડ ફિગર કરી નાખવા, આમાં ચાલે, બરાબર. તો આવી રીતના છે ભાઈ. કેલ્ક્યુલેશન આધારિત ને કયા કયા સંયોજિત થાય છે એ તમને ખબર હોવી જોઈએ. રેડી? ચાલો નેક્સ્ટ 10મો દાખલો અને છેલ્લો દાખલો છે આજના લેક્ચરનો, બરાબર છે. પણ હજી તમે વિડીયો લાઈક નથી કર્યું યાર, વિડીયો લાઈક કરી દો ને, લાઈક કરી દો ને, લાઈક, બરાબર છે. એ લાઈક કરી દેજો. નવી પ્રકારની સિસ્ટમ આવી ગઈ, તમે જો લાઈકમાં પણ, બરાબર. હવે આ બાજુની સાઈડમાં આવતું એને બદલે આમ નોખું કરી દીધું છે એટલે તમે જો તમને આઈડિયા આવી જાય. હવે આ દાખલો છે એ થોડોક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. મધ્યસ્થના દાખલા છે ને બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. ડાયરેક્ટ તમને આમ પૂછાતા હોય એવા અલગથી હોય. મધ્યસ્થનો દાખલો છે તો મધ્યસ્થ માટે આપણે ખબર પહેલાં સૂત્ર લખવું પડે. એમ બરાબર શું થાય? L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. આ સૂત્ર છે. આ સૂત્રમાં એક એક વસ્તુ આપણી પાસે હોય એટલે મૂકી દેવાનું, કામ પૂરું, બરોબર ને. પણ ટેબલ પ્રોપર હોવું જોઈએ. પ્રોપર ટેબલ તમે જો શું આપ્યું છે, સાંભળજો પ્રોપરલી. અરે રે હા, હવે લખ્યું છે 100 પોલિસી ધારકોની ઉંમરનું વિતરણ. 100 પોલિસી ધારકો છે મતલબ 100 વ્યક્તિઓની વાતો કરવાની છે, બીજા વધારાની નહીં. 20 થી ઓછી જેની ઉંમર છે એવા 2 વ્યક્તિઓ છે. 25 થી ઓછી હોય એવા 6 વ્યક્તિઓ છે. 30 થી ઓછી ઉંમર હોય એવા 24 વ્યક્તિઓ છે. 35 થી ઓછી ઉંમર હોય એવા 45 વ્યક્તિઓ છે. 40 થી ઓછી ઉંમર હોય એવા 78 વ્યક્તિઓ છે. 45 થી ઓછી હોય એવા 89 વ્યક્તિઓ છે. 50 થી ઓછા એવા 92 છે. 55 થી ઓછી હોય એવા 98 છે. 60 થી ઓછી એવા 100 છે. મતલબ દરેક વ્યક્તિઓ 60 થી ઓછી ઉંમર ધરાવે છે. આની અંદર ટેબલ જે આપ્યું છે એ પહેલા સમજો શું કહેવા માંગે છે. અહીંથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ તમને આપ્યું છે. તો આપણે આના ઉપરથી વર્ગ મેળવવાનો છે, આવૃત્તિ ગોતવાની છે. સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે થી ઓછા પ્રકારની. 20 થી ઓછી ઉંમરવાળા 2 વ્યક્તિઓ છે. 25 થી ઓછી ઉંમરવાળા વ્યક્તિઓ ટોટલ 6 છે, પણ એની અંદર 20 થી ઓછી વાળા 2 વ્યક્તિઓ છે એ પણ સમાવેશ થાય છે, બરોબર. એટલે ખાસ યાદ રાખજો. 30 થી ઓછી ઉંમર ધરાવતા હોય એવા વ્યક્તિઓ ટોટલ 24 છે, પણ એની અંદર 25 થી ઓછી વાળાય છે, 20 થી ઓછી વાળાય છે, બરોબર છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ ટેબલ બનાવવાની ટ્રાય કરશું. જોજો ભાઈ, આ વર્ગ આવૃત્તિ પણ બનાવવી પડશે અને સંચય આવૃત્તિ તમને ઓલરેડી આપેલી છે CF, આ F એટલે કે આવૃત્તિ. હું ટેબલ બનાવી દઉં છું એક મસ્તીનું. પહેલામાં આપણે 20 થી ઓછા જ લખશું, અથવા તો 18 થી ઓછા કે એવું. તમારા ટેબલમાં તમે જોશો ને તો 5-5 નો અત્યારે ગેપ રાખી શકશું. અહીંયા 18 થી 20 રાખી દઈ, કારણ જો કાંઈ લિમિટેશન નથી આવ્યું એટલે 15 થી 20 રાખી દઈ. ટેક્સ્ટ બુકમાં જે દાખલો છે એમાં એવું કીધું 18 થી વધુ વાળા અને 60 થી ઓછા વાળા હોય,
બરાબર, એવું આપણને કીધેલું છે, એટલે એ ટેક્સ્ટ બુકની અંદર છે. અહીંયા કાંઈ એવું ચિંતા જેવું છે નહીં. ચાલો, તો હવે 20થી 15થી 20 એટલે 5-5નો ગેપ દેખાય છે ને, એટલે હું આવી રીતના કરું છું. 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, આટલું બધું છે. હા, 50થી 55 અને છેલ્લે 55થી 60, આવી રીતના છે. રેડી? ટોટલ 100 છે, ફાઇનલ છે. હવે અહીંયા તમને આપ્યું છે, જો આ 2 છે, અહીંયા 6 છે, પછી 24 છે, પછી 45 છે, પછી 78 છે, પછી 89 છે. અહીંયા થોડુંક હવે લોભડા મેળા કરવા પડશે. 92, 98 અને 100, મતલબ આ 100 અને છેલ્લે જે 100 આવે એ બે સરખા મેચિંગ થાય. એ તો તમને ખબર હે. હા, હવે પહેલામાં આમાં ટોટલ 2, અહીં 2 જ આવશે. હવે 20થી 25માં જ ખાલી લખવા છે. 20થી 25 ઉંમર હોય, 20 અથવા 20થી મોટી, 25થી નાની ઉંમર હોય એવા જ વ્યક્તિઓ આમાં આવે. તો 20થી ઓછા વાળા તો બધા વયા ગયા 2. હવે 6 ટોટલ છે, એમાંથી 2 કાઢી નાખો. કેટલા વધ્યા ભાઈ? કેટલા વધ્યા? તો કે 4 વધ્યા. 4 વધ્યા. અહીંયા 2, પછી આ 4. રેડી છે? નેક્સ્ટ હવે શું કરવાનું? તો કે 25થી 30 વાળા જ કાઢવા છે. તો આમાંથી આ બાદ કરી નાખો, ખાલી પૂરતી ગયું 18. કારણ કે આ 6 છે, એની અંદર 20થી ઓછી વાળાય છે, 25થી ઓછી વાળાય છે. આપણે 25થી ઓછી વાળા બાદ કરવાના છે. 25થી 30 વાળા જોઈએ છે. રેડી? હવે બસ એ રીતના ખાલી આપણે 30થી 35 વાળા જોઈએ છે. તો 45માંથી 24 બાદ કરો એટલે કેટલા આવશે મિત્રો? 21 તેવું મને દેખાય છે, તમે જોઈ લેજો. આ બેને બાદ કરો, 33 દેખાય છે, બરોબર છે. આ બેને બાદ કરો, 11 દેખાય છે. આ બેને બાદ કરો, 3 દેખાય છે. આમાંથી આ બાદ કરો, 5 દેખાય છે, અને છેલ્લે 2. બરાબર, કેલ્ક્યુલેશન કરી નાખો ને એકવાર વેરીફાઈ કરી લેવાનું. 100 થઈ જશે ને. 4 ને 2 6, 6 ને 8 કેટલા થશે? 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ને કંઈક ઘટ્યું. કંઈક ઘટ્યું હે ભાઈ. 6 માંથી 2 જાય 4, 24માંથી 6 જાય તો 18, 45માંથી આ જાય તો આ 2, 21, 8માંથી 5 જાય તો 3, 7માંથી 4 જાય 3, 9માંથી 8 જાય 1, 8માંથી 7 જાય 1, 89, 92માંથી 89 જાય તો 3, 98માંથી 6 થાય. થઈ ગયા ને? હો, હા, બસ આ રીતના પતી ગયું. હવે બીજું કાંઈ ચિંતા જેવું જ નથી. હવે કાંઈ ચિંતા નથી ભાઈ. હવે જો હું તમને માહિતી ભેગી કરી દઉં, તમારે કેલ્ક્યુલેશન કરી લેવાનું છે. બરાબર, માહિતી બધી ભેગું કરી દઉં. જો સૂત્રમાં જે કંઈ પણ જરૂરિયાત છે ને એ બધી માહિતી છે ને હું તમને ભેગી કરી દઉં. જો સૌથી પહેલાં n/2 કરવાનું. શું કરવાનું? n/2. n એટલે કેટલા છે? 100. 100 ભાગ્યા 2 એટલે 50 થાય. તો 50થી તરત મોટી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? 78 છે. 78 વાળી લાઈનને બોક્સ બનાવો. આમાંથી જ આપણો જવાબ આવવાનો. એ ફાઇનલ થઈ ગયો. બરાબર, તો મધ્યસ્થ વર્ગ મળી ગયો ભાઈ. મધ્યસ્થ વર્ગ કેટલો થયો? 35થી 40. 35થી 40. તો 35થી 40ની જે અધસીમા છે એને આપણે L કહેશું. બરાબર છે. 35થી 40ની જે આ આવૃત્તિ છે એને આપણે F કહેશું. 35થી 40 જે વર્ગ છે એની આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ 45 છે, એને આપણે CF કહેશું. બરાબર છે. અને H ગેપ કેટલાનો રાખ્યો? આપણે 5-5નો રાખ્યો. રેડી ને? બસ હવે કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. કેલ્ક્યુલેશન ઘટે. બરાબર છે. કમેન્ટની અંદર આન્સર કરજો કેટલો આવે છે. તમારો જવાબ છે એ 35થી 40માં જ આવવો જોઈએ, એનાથી વધારે ન આવવો જોઈએ. જોવો જોઈએ, તમે ટ્રાય કરો જોઈએ કે 35થી 40માં આવે છે કે એનાથી વધારે આવી જાય. રેડી છે? તો આ રીતના મિત્રો ટેબલ બનાવી અને આપણે કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે મધ્યસ્થનો દાખલો ગણવાનો છે. આવો જ એક દાખલો પાછો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણની અંદર જોવા મળશે. બરાબર છે. પાંદડાની લંબાઈ આધારિત છે. તો એમાં તમને સંચય આવૃત્તિનું ટેબલ આપેલું હોય છે. આવૃત્તિ વિતરણ આપણે કરવું પડે છે. સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય છે. રેડી છે? તો એ ખાસ યાદ રાખવાનું છે. તો આ રીતના કરવાનું. બાકી તમે પાછું જો આને તમે આવૃત્તિ, ઘણા વિદ્યાર્થીઓ શું કરે, આને આવૃત્તિ લે પછી સંચય આવૃત્તિ એમાં બનાવે તો આ બધાનું એડિશન કરો તો ક્યાં પહોંચે? 100 વ્યક્તિની જ વાત કરી તો આપણે કેટલા વ્યક્તિ થાય? બરાબર, આવું ઘણા થાય. એટલે ધ્યાન રાખવાનું છે. ચાલો, તો અહીંયા મિત્રો આપણા 10 દાખલા છે એ કમ્પ્લીટ થાય છે. તમને કેટલા આવડે છે, કેટલા નથી આવડ્યા એ એક ખાસ કમેન્ટમાં જરૂર કહેજો. અને આ પ્રોપરલી આપણે આ જ રીતના આગળ વધવાનું છે. કાંઈ ફેરફાર કરવો છે
કે આ બરોબર જ હાલે છે. તમારે બધું મને કમેન્ટમાં તમે જણાવશો તો મને ખબર પડશે. ઘણા કહે કે સાહેબ આ રીતના 10 લેક્ચર મતલબ લેક્ચર ચાલુ રાખજો, એવા મેસેજ આવતા હોય છે, તો આપણે એ ચાલુ રાખીએ છીએ. બરોબર, તમારે કાંઈ એવું જરૂરિયાત હોય તો એ પ્રમાણે કહેજો. ફાયર ઇન મેથ્સ, બરાબર છે. આ 10 દાખલાઓ ટાટ સેકન્ડની મેન્સની લેખિત પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા કઠિન કૂટ પ્રશ્નો છે. બરાબર છે, પણ ખાસ કૂટ પ્રશ્નો ઉપર વધારે પકડ કરવાની છે. દરેક જે લેક્ચરો લીધેલા છે દરેક લેક્ચર જે છે એ પ્રોપરલી દાખલા ગણી લેવાના છે, જાતે ગણી લેવાના છે. દરેકની પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકીએ છીએ. લેક્ચર પૂર્ણ થાય એટલે સોલ્યુશન પીડીએફ છે એ આપણે મૂકી દેતા હોઈએ છીએ. તો ટેલિગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈને જોડાવવું હોય તો જોડાઈ શકો છો, અને એમાંથી પણ પ્રેક્ટિસ તમે કરી શકો છો. ક્યાંય અટકો તો સમજવા માટે વિડીયો જોઈ લેવાનો પાછો. રેડી ભાઈ? તો આ રીતના તમે વર્ક કરી શકો છો. રેડી? જેથી કરીને તમારું રિઝલ્ટ છે એ બેસ્ટ મળી શકે. તો મિત્રો, આ લેક્ચર કેવો લાગ્યો? આ ટ્વિસ્ટેડ દાખલાઓ કેવા લાગ્યા તમને? આવડ્યા કે ન આવડ્યા? ટ્વિસ્ટિંગ વાળા દાખલા આવડ્યા કે ન આવડ્યા? બધા દાખલાની અંદર કંઈક ટ્વિસ્ટિંગ કરેલું હતું. તો આ ટ્વિસ્ટિંગ કરેલા દાખલાઓ તમને આવડતા હતા કે નહોતા આવડતા? કેટલા આવડ્યા? 10 દાખલા હતા, એમાંથી 5 આવડ્યા, 4 આવડ્યા, 10 આવડ્યા કે એકેય ન આવડ્યા? બરાબર, એ જરૂર એક કમેન્ટની અંદર જણાવજો, સ્વાભાવિક પ્રમાણિકતાથી. બરાબર છે. અને ખાસ મિત્રો, વિડીયોને હજી લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર ને? અને તમારા મિત્રોને તો તમે શેર કરી જ દીધું હશે, એટલે એટલી બધી કંઈ આપણે ઉપાધિ કરવાની થતી નથી. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.